ગાંધી બાપુની જન્મજયંતિ નિમિત્તે આજે રાવપુરા વડોદરા જિલ્લા ખાદી ગ્રામ ઉદ્યોગ સરકારી સંઘ લિમિટેડ દ્વારા ગુજરાતની ખાદી પર 30% અને પરપ્રાંતીય ખાદી પર 20% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે। વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને સ્વદેશીના પ્રતીક ખાદીને પ્રોત્સાહન દ્વારા સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય। તેમણે આ સંદર્ભમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ખાદીના વિચારને સાચા અર્થમાં સાકાર કરીને સ્વદેશી ઉત્પાદન ખાદી અને પોલી વસ્ત્રોની ઉત્પાદનની કિંમત ઉપર ગાંધી જયંતિ 2 ઓક્ટોબર 2025થી 30% ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાનો નિર્ણય કર્યો છે। ગ્રાહકોને ખાદી ખરીદી ઉપર આ લાભ 31 ડિસેમ્બર 2025 સુધી વળતર તરીકે મળશે। રાવપુરા વડોદરા જિલ્લા ખાદી ગ્રામ ઉદ્યોગ સરકારી સંઘ લિમિટેડ દ્વારા આજે ગુજરાતની ખાદી પર 30% અને પરપ્રાંતીય ખાદી પર 20% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે। ખાદી ખરીદવા માટે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે નગરસેવકો અને શહેરીજનો ઉમટી પડ્યા હતા। આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ। મહાત્મા ગાંધીજીએ આઝાદીના સમયમાં સ્વદેશી આંદોલન કરીને ખૂબ મોટી ક્રાંતિ કરી હતી। એ સમયે ચરખા દ્વારા ખાદી ક્રાંતિ કરીને લોકોને સંદેશ આપ્યો હતો। આજે પણ આપણે ખાદીનો એટલો જ ઉપયોગ કરીએ છીએ। 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે બહુ મોટું ડિસ્કાઉન્ટ ખાદીના કપડામાં ખાદીની વસ્તુઓમાં રહેલું છે। સૌ નાગરિકોને અપીલ છે કે આપણે મહત્તમ ખાદીનો ઉપયોગ કરીને આપણે પણ આ ખાદી વાપરીએ અને બીજા નાગરિકોને પણ પ્રેરણા આપીએ। આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન તહેત અત્યારે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો નારો ગુંજી ઉઠાવ્યો છે। આપણે આપણા લોકોના મહેનતથી બનેલી વસ્તુઓનો મહત્તમ ઉપયોગ કરીએ આવનારા તહેવારોમાં અને ભારતના અર્થતંત્રને વધુ મજબૂત કરવાનો નમ્ર પ્રયાસ આપણા માધ્યમથી કરીએ એવી સૌ પાસે અપેક્ષા છે। આઝાદી અપાવવામાં અને દેશનું નેતૃત્વ પૂરું પાડવામાં જ્યારે મહાત્મા ગાંધીજીએ સ્વદેશી અને સ્વચ્છતાની હાકલ કરી અને સ્વદેશીના માધ્યમથી આર્થિક સદ્ધરતા લાવવા માટેનું જે આહ્વાન કર્યું તેના જ પરિપાક રૂપે આજે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ત્યારે સ્વચ્છતા અને સ્વદેશીનો જીવન મંત્ર બનાવીને તમામ નાગરિકોને આત્મનિર્ભર બનવા માટેની એક જેને કહેવાય કે એક નવી દિશા આપી છે। ત્યારે આજે ગાંધી જયંતિના પવિત્ર દિવસે આખા દેશમાં ખાદી ખરીદી માટે તમામ નાગરિકો નીકળે છે। આપણા જ કારીગરોએ બનાવેલા અને ખૂબ જ રાહત દરે વેચાતા એવા ખાદી અને કોટન અને લિનનનું જ્યારે અહીં વેચાણ થાય છે ત્યારે આજે પાર્ટી દ્વારા ખાદી ખરીદીનો જે કાર્યક્રમ રાખેલો છે તેમાં અમારા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીજીના અધ્યક્ષતા તમામ અમારે કાર્યકર્તાઓ જોડાયા છે। નગરજનો પણ આવ્યા છે। આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આવતા 1 મહિના સુધી જ્યારે આ સેલ ચાલવાનો છે અને આપણે બધા જાણીએ છીએ વડોદરાવાસીઓ કે ખાદીમાં ચાલતો સેલ એ 40%, 50%, 60% સુધીનો સેલ હોય છે અને ખૂબ સરસ ક્વોલિટીનું જ્યારે કપડું હોય છે ત્યારે આપણે બધાએ ખાદી લેવી જોઈએ અને સાથે સાથે એ લેવાથી જે આપણા સ્થાનિક કારીગરો છે તેમને આર્થિક સદ્ધરતા વધશે અને તેના કારણે આત્મનિર્ભર ભારત બનાવવામાં પણ ખૂબ મોટું યોગદાન છે।